સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર બાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ છે તેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. આત્મસિદ્ધિ રત્ના દિનના દિવસે આપણે રોચક ઇતિહાસ મંગળ સ્તુતિ વગેરે જોયેલું. અમુક સજેશન આવેલું કે આત્મસિદ્ધિના ગુણગ્રામ જ ચાલુ રાખવા આગલા સમાગમમાં. એટલે પાત્ર જીવોએ જેણે આત્મસિદ્ધિ ઝીલી અને આત્માની સિદ્ધિ કરી એને કેવા અનુભવ થયેલા એ જોઈએ આપણે. ગયા સમાગમમાં આપણે જોયેલું કે તીર્થંકરની વાણીના 35 અતિશય હોય. 13મો બોલ એ છે કે ગમે તેવા કઠણ વિષયને સહેલો બનાવી દે. આમ તો આત્મસિદ્ધિ આખો સિદ્ધાંત બોધ છે. આત્મપ્રવાદ 26 કરોડ શ્લોક પ્રમાણ કુપાવદેવે 142 ગાથામાં સરળ ગુજરાતી ભાષામાં ખાસ અલંકારિક ભાષા વાપર્યા વગર વ્યાકરણની ગૂંચ વગર આ ગાથામાં મૂકી દીધો માર્ગ. ગમે તેવા કઠણ વિષયને સહેલો બનાવે. અને 20મો બોલ એ છે કે પર નિંદા રહિત મૂળ સત્ય ન છોડવું. આપણે વ્યવહારમાં કહીએ ને આપણે બધું સરખું હળી મળીને રહેવું. હળી મળીને નથી રહેવું, છતાં દુશ્મની નથી કરવી. દોસ્તી જ નથી કરી પછી દુશ્મની કેવી રીતે થાય? આણે તો પહેલાં દોસ્તી કરેલી, સાથે કોળિયા આપેલા એકબીજાને, પછી અબોલા લીધા. દોસ્તી જ નથી કરી પછી દુશ્મનીનો ક્યાં સવાલ આવે? એટલે હળી મળીને રહેવું એટલે ગમે ત્યાં બેસી જવું એમ નહીં. અધ્યાત્મમાં દૂધ પાણીનો વિવેક રાખવો પડે, ગોળ ખોળનો વિવેક રાખવો પડે. નહીં તો થોડી ઘણી શ્રદ્ધા આવી હોય ને એ વહી જાય. એટલે હળી મળીને એટલે બધું સરખું નહીં. બધું સરખું કેવી રીતે? મહાવીર મહમ્મદ બધું સરખું, રામને રહીમ બધું સરખું. એક એમ કે છે કુરાન નહીં તો તલવાર, બીજા એમ કે છે માણો માણો ના કરના, એકેન્દ્રીય જીવને નહીં આણો. બે સરખું કેવી રીતે હોય? આ સમદર્શિતા નથી કાંઈ. આ વિવેક વિકળતા છે. કુપદો લખ્યો છે 837માં પાઠ. આ વિવેક ઘેલછા છે. આ બુદ્ધિનો વિપર્યાસપણું છે. સરખું નહીં બધું. આપણે બધા સરખા, બધા મહાવીરને જ માને છે ને. કોણ મહાવીરને માને છે? મહાવીરને માને ને એવું મળે ત્યારે પગમાં બેસી જવાનું. મહાવીરને કોણ માને છે? મહાવીરને માનતો એ મહાવીર હોય. ખૂબ પ્રભુશ્રીજી સમજાવતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એટલે ખાલી વ્યવહારે ઓળખી ગયો હોય ને વિતરાગ ભગવાનને કે કૃપાદેવને, એ વ્યવહાર સમકીતી હોય. પછી એનો સંગ છોડાય? ત્યાં હળી મળીને રહેવાનું છે, ગમે તે નહીં. એટલે ગમે તેવો બોલ હોય સામેવાળાનો એ સ્વીકાર્ય નથી. એટલે 20મો બોલ છે તીર્થંકરની વાણીનો કે પર નિંદા રહિત. તમે ખોટા છો એમ નહીં, પણ સાચી વસ્તુ આ છે.
વિતરાગ ભગવાને આમ કહ્યું છે, શ્રીમદ રાજચંદ્રે આમ કહ્યું છે આ પત્રમાં, જીતેન્દ્રના પાઠમાં. સત્સંગના પાઠમાં શ્રીમદ રાજચંદ્રે સત્સંગ આને આ વ્યાખ્યા કરી છે, અને તમે જેને સત્સંગ કહો છો એ આ છે. બે વ્યાખ્યા કેવી રીતે ચાલે? તમારે નાચવું છે, કૂદવું છે, રંગ રાગ રોશની અભક્ષ ખોરાક ખાવા છે, એ સત્સંગ. સત્સંગ નામે ભેગા થયા જ ને બધા. અને અહીંયા ત્યાગ વૈરાગ પાંચે ઇન્દ્રિયો સૂકવી નાખી છે, એ સત્સંગ. તો બે સરખું કેવી રીતે હોય? એટલે પ્રભુશ્રીજી પછી દેશી માણસોને સમજાવતા કે વેશ્યા સતીનો સ્વાંગ સર્જે છે, લાગે એવી જ, એવી રીતે લટકા મટકા કરે, કોઈને અડી ન જાય ને એમ બધું. પણ એમ ચાલે? એટલે કુપાદો લખ્યો છે સત્સંગના પાઠમાં કે આ સત્સંગ નથી. તમને ગમે તેવું પ્રિય લાગે તો જરૂર માનજો, એ સત્સંગ નથી, કુસંગ છે. એટલે વિશ્વમાં બોલ છે કે પર નિંદા રહિત મૂળ સત્ય નહીં છોડવા, અધ્યાત્મમાં અંશ પણ બાંધછોડ નહીં કરવાની. ઉપદેશ છે એમાં તો પહેલા પાનામાં કુપાદો લખ્યું છે વચનામૃતમાં, ચરોતરના બોધમાં, કે પછી બહુ કડક થશું તો હાજરી ઓછી નહીં થઈ જાય, લોકો આવતા બંધ નહીં થઈ જાય, પછી મંદિરે કોણ આવશે? આવું નહીં કરવા દે તો દેરાસરમાં કોણ આવશે? જો જ્ઞાની પુરુષ પણ આવું વર્તન કરે ને છૂટછાટ આપે તો કુપાદો લખ્યું છે તેનું જ્ઞાન નિરાવરણ જ્ઞાનને આવરણ આવી જાય, આવરણ આવી જાય જ્ઞાનને. સંકિત હોય તો વયું જાય, પાછી મહેનત કરવી પડે. એટલે અધ્યાત્મમાં બાંધછોડ નહીં, એક ને એક બે જ થાય, એમાં બાંધછોડ નહીં. એ જીવ તને ગમે એમ કર, પણ અમે તારી સાથે બેસશું નહીં. તો દુશ્મની નથી કાંઈ, અમારે તારી દોસ્તી નથી કરવી. જુવાન છોકરો કે છોકરી થાય, લગ્નનું માગું આવે, જેને મા બાપ કે છોકરી પસંદ ન કરે ને કરે, એમ કે ના પસંદ નથી, એટલે દુશ્મની થઈ ગઈ કે તારી સાથે મારે આ ઘર વ્યવહાર ચાલે એમ નથી, એટલે તારો સાથે ઘર માંડવું નથી. એટલે એ કંઈ દુશ્મન નથી આપણા. આપણે કોઈનું માગવું પ્રપોઝલ, મેટ્રિમોનિયલ પ્રપોઝલ રિજેક્ટ કરી એટલે દુશ્મન થઈ ગયા આપણે. આ એમ સમજે છે કે આપણે બધું સહમત કરવું જ પડે. બધું સહમત ન થાય, ગોળખોળનો વિવેક રાખવો પડે. કુપોલદેવ સાવ નાના હતા ત્યારે કવિતા બનાવેલી કે આ વિવેક ન હોય ને તો ધોળે દાડે ધાડ પડશે, કે કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ. ભરવાડને શું ખબર હોય કેસરનો ભાવ શું છે? ગ્રામમાં હોય, એને તો ગુણમાં હોય બધું. હળદરે પીળી ને કેસરે પીળું, કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ, પૂછ્યા વણજે પેક જો ધોળે દાડે ધાડ. કુપોલદેવને કોઈ કહ્યું સદગુરુ અસદગુરુ વિશે કવિતા બનાવો તો? હવે યુવા રાજ શું લઈને આવ્યા છે જુઓ તો ખરા. આ મહાવીરનો માર્ગ જગતમાં કેવો ફેલાવું છું, એને આગળ બધું તૈયાર છે. 2 ચોપડી ભણ્યા છે તોય અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. એટલે આ ધોળે દાડે ધાડ પડશે, ગમે તે બેસાય નહીં. દુશ્મની નહીં, દોસ્તી નહીં, એ એને રસ્તે, આપણે રસ્તે. એ જીવ તને જેમ ગમે એમ કર, પૂછવા આવે તો કહેવાનું, આખી રાત જાગીને કહેવાનું. ન પૂછે એ એને રસ્તે, અને પૂછે તો આપણે આપણો બોધ નથી આપવાનો કંઈ, આપણે વચનામૃતના આધારે બોલવાનું છે કે આ પત્રમાં આમ કહ્યું છે અને તમે આમ કરો છો. પ્રભુશ્રીજી કહેતા કે મહાવીર સ્વામીએ ત્રિપદી એટલે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, ઉપન્નેવા, વિઘન્નેવા, ધુવેવા આ પ્રકાશ્યું એક જ શબ્દમાં, એક જ અક્ષરમાં. આ ત્રિપદી પદાર્થ વિજ્ઞાન બ્રહ્માંડનું ઓમ, મૂળ તો આ લેટિન શબ્દ છે ઓમની, OMNE, ઓમની લેટિન શબ્દ છે. આ બ્રહ્માંડ આખું ઓમ, ઉમ આપણે બોલીએ ને ઓમ, એટલે ઉ ને મ. બ્રહ્મા અજન્મા છે એટલે એમાં એમ કહેવાય છે. આપણે તો રૂપકથી સમજવા માટે બ્રહ્મા અજન્માનો વિષ્ણુ પાલન પોષણ કરે. બ્રહ્માએ પેદા કરે ને પછી પાલન પોષણ કોણ કરે? વિષ્ણુનો ઉ. અને મહેશ સંહાર કરે મ. વ્યંજન અનુનાસિક એટલે ફાડ્યોમાં ઓમ. માથે બિંદી જે છે ને ઓમની, એ આજ્ઞા સૂચક છે કે સત્પુરુષની આજ્ઞા માનવાની. ઓમ એટલે એક અક્ષરમાં વિતરાગની વાણી છે ઓમ. એટલે કે જે ઉત્પાદ વ્યયને ધ્રુવ ઉપદેશમાં પ્રકાશ્યું કોણે? ભગવાન મહાવીરે. અને ગણધર શ્રી ગૌતમ બધું સમજી ગયા અને ઝીલ્યું. અહીંયા આત્મસિદ્ધિનું એક વાક્ય ઓમ લબ્ધિ વાક્ય છે. બ્રહ્મચારી કે એના અર્થ કરવા બેસીએ પાછા એક ગાથાના તો 26 કરોડ શ્લોક પ્રમાણે આત્મપ્રવાદ થઈ જાય. મહાત્મ્ય વેદાણું છે.
જેમ જેમ શાસ્ત્રનો વધારે અભ્યાસ હોય એમ ખબર પડે કે આત્મસિદ્ધિમાં શું છે. એ તો એમ થાય 25-30 મિનિટમાં આમને સામને ગાયને પૂરી કરી નાખે. આચ્યા પાઠ માગચા સપાટ જ્ઞાનેશ્વર ને તુકારામ એના બોધમાં આવે છે કે આજનું પાકું, કાલનું બધું ભૂલી ગયા એમ. એક ભાવ ઓછો પડે આમાં. આ તો સિદ્ધાંત બોધ છે. તદ્ભવ મોક્ષ ગમે ગણધરે નહોતું સમજાતું હોય આપણને અડધી કલાકમાં સમજાય છે. 6 પદ આત્માના, એક એક પદ પાછળ આખી જિંદગી કાઢેલી. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ ગૌતમે, તો એ સમજાતું નહોતું. ભગવાન મહાવીર મળ્યા પછી સમજાણું. આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને નથી સમજાતું ને? એ તો બોલ્યા નહોતા મને નથી સમજાતું. કે કેમ? ત્યાં તો ભગવાન ગણાતા હતા. આ લબ્ધિ વાક્ય છે કે આત્મસિદ્ધિની એક એક ગાથા, એક એક વાક્ય લબ્ધિ વાક્ય છે. એના અર્થ કરવા બેસે તો 14 પુરનો સાર, આખો વિતરાગનો માર્ગ થઈ જાય. વિતરાગનો તો ઠીક, ષટ દર્શન સંક્ષેપમાં, ષટ સ્થાનક તો ગયા, ષટ દર્શન પણ એ જ, 6 દર્શન એમાં આવી ગયા. સાંખ્ય, યોગ, બોધ, વેદાંત બધું. આત્માની જે વાત કરે છે દર્શન કહેવાય બધા. દર્શન એટલે શ્રદ્ધા, દર્શન એટલે જોવું. અને અહીંયા દર્શન એટલે અમુક સંપ્રદાય કે મત, એટલે જૈન દર્શન, બૌદ્ધ દર્શન, યોગ દર્શન, સાંખ્ય દર્શન, વેદ દર્શન અને જૈન દર્શન. તો આત્માની જે અંશે માન્યતા થઈ છે આ દર્શન, એ બધી સ્વીકારી ગોપાવલી. ખ્રિસ્તી એટલે ક્રિશ્ચન, યહૂદી એટલે જ્યુઇશ, પારસી, મુસલમાન, એ લોકો આત્માને માનતા જ નથી. એટલે એની જે ધર્મની વાત હોય ને એ દર્શન ન કહેવાય. આત્માને વત્તે ઓછે અંશે માનતા હોય છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, ભલે અડધું સમજ્યા છે, પોણું સમજ્યા છે, અપૂર્ણ, પણ આત્માને તો માને છે ગમે એવો કે છે. ભલે કરતા નથી પણ છે. સાંખ્ય એમ માને છે કે કુટસ્થ દ્રવ્ય છે, નિર્ગુણી તત્વ, પ્રકૃતિ બધા કર્મ બાંધે, પણ આત્માને તો માન્યો ને. તો આત્માને વત્તે છે માને એને દર્શન કહેવાય. એટલે ક્રિશ્ચન, મુસલમાન, પારસી, યહૂદી એ દર્શનમાં ગણાય જ નહીં, કેમ કે આત્માને જ નથી માનતા, એ પુનર્જન્મને જ નથી માનતા. તો જૈન અને બૌદ્ધ, સાંખ્ય અને યોગ, આ વેદ આશ્રિત ધર્મો બધા, અત્યારે જે હિન્દુ ધર્મના બધા ધર્મો છે ને, સ્વામિનારાયણ કહો, સંતરામ કહો, શાસ્ત્રના સંત કહો, ભલે દેવદેવીને માનતા હોય, જગત કરતાને માનતા હોય, પણ વત્તે ઓછે અંશે આત્માને માને છે. આ દર્શન કહેવાય. એ 6 દર્શનનો સાર કૃપાલદેવે સમાવી લીધો આત્મસિદ્ધિમાં. એટલે લખ્યું ષટ સ્થાનક સંક્ષેપમાં, ષટ દર્શન પણ એ આત્માર્થીને સમજાવવા માટે અમે આ ટૂંકામાં કહીએ છીએ. સૌભાગભાઈને શું થયું? આત્મસિદ્ધિ લખી પછી લખે છે ગોપાલદેવ, અંબાલાભાઈને કહે છે કે એક પ્રત બનાવો, સૌભાગભાઈને આપો. એક પ્રત લલુજી મહારાજને મોકલાવો, એક માણેકચંદ ઘેલાભાઈ રંગૂન મોકલાવો, અને એક તમે રાખજો, અંબાલાલભાઈને કહે છે. અંબાલાભાઈએ 4 પ્રત બનાવી. બીજી 3 પછી શાસ્ત્રીય લિપિ પ્રમાણે બનાવી, દેવનાગરી હિન્દી લિપિમાં. પોથી હોય ને આમ પહેલાના જમાનામાં નાડા છડીથી બાંધે લાલ લીલા કપડામાં, મખમલમાં, એ હજી છે અંબાલાભાઈના અક્ષરવાળી. 3 એવી બનાવીને આજ્ઞા પછી માગે છે કે મેં આવી રીતે પોથી રૂપે 3 આત્મસિદ્ધ પ્રત બનાવી છે. 4 તમે કહેલું હોય અને 3 મેં મારી પાસે રાખી છે, કોઈને આપી નથી, હજી છે. એના અક્ષરમાં દર્શન માટે છે, ખંભાત સુબોધ અક્ષર. એક પ્રત સૌભાગભાઈને મોકલવા ગોપાલદેવે અંબાલાભાઈને આજ્ઞા કરી. સૌભાગભાઈ ઘણા રાજી થઈ ગયા. એણે તો કહ્યું ને, ઉંમર થાય છે, આંખે પરવાળા આવ્યા છે, મોતીઓ. મોતીઓ ઉતરે ક્યાં? કે છે સૂર્યાસ્ત પછી મને સામે ત્રંબક કે મણી કોણ ઊભું છે ઓળખાતું નથી. કે ગવાયું આપો તો હું ગોખી નાખું ને સૂતા સૂતા રટણ કર્યા કરું. મોકલાવી. બહુ રાજી થઈ ગયા. આંખે ઝાંખા છતાં 142 દોહા મુખપટ કરી નાખ્યા. ડુંગરશીભાઈ ગોસળિયાને ઘેર લઈ જવાની આજ્ઞા ન હતી. સૌભાગભાઈની સાથે તેઓ પણ મોઢે કરવા લાગ્યા. 3 વર્ષ મોટા ઉંમરમાં, એટલે ગોપાલદેવ કરતાં 47 વર્ષ મોટા ડુંગરજી ગોસળિયા. ક્ષેવ પછી જબરો, એટલે સૌભાગભાઈ કરતાં વહેલા પાકી કરી નાખી. એટલે સૌભાગભાઈ લખે છે ગોપાલદેવને કે ગોસળિયાના તો 142 દોહા થઈ ગયા છે, મારે 134 થયા છે. હળવે હળવે ઝાખપ છે તોય કરું છું, અને થોડા દિવસમાં થઈ જાય છે એવી આશા છે મને. થઈ ગયા. પછી લખે છે આત્મસિદ્ધિના બધા દોહા મુખપાટે થઈ ગયા છે. બધું કહેતા છે ગોપાલદેવને. 74 ગાથા થઈ છે, પછી 134 ગાથા થઈ છે, હવે બધી થઈ ગઈ છે. પછી લખે ગોસળિયાને મારી કરતાં પહેલાં થઈ ગઈ છે. તો કે પહેલાં મોઢે થઈ જાય તો કે પહેલો મોક્ષે ન જાય કે? એ તો આત્માનો અનુભવ થાય એ પ્રમાણે નક્કી થાય.
આખી આત્મસિદ્ધિ સૌભાગભાઈ કરતા ગોસળીએ પહેલાં મુખપટ કરી લીધી, પણ સૌભાગભાઈને એટલો આનંદ વર્તતો કે લખે, આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરનો સાર એવો મને જણાય છે, વાંચીને ઘણો આનંદ આવે છે. ગોપાળદોને મળ્યા એ પહેલાં જ પુરાણ, મહાભારત, ગીતા, રામાયણ તો બધું વાંચેલું છે. જૈનના બધા શાસ્ત્રોય વાંચેલા. પતંજલિના અષ્ટાંગ યોગે ગોસળિયા તો કરતા જ હતા, પોતે શીખતા હતા ગોસળિયા પાસે, ગોસળિયાને ગુરુ માનીને સૌભાગભાઈ. ગોપાળદો મળ્યા પછી ખબર પડી, આગળ આવશે હમણાં, કે હવે અમને ગોસળિયામાં ગુરુપણાની શ્રદ્ધા તદ્દન નીકળી ગઈ છે. ગોસળીઓ પોતાની હાંકે છે, તમે એને ઊંચી પાયરીએ ચડાવજો, કે નિશ્ચયની વાત બહુ કરે છે. એટલે પોતે એની સાથે જ બેસતા, શું કરે, ધ્યાન કરતા, સુધારસ પકડવાની કોશિશ કરતા. ગોપાલદેવે તાકીદ કરી 335માં કે વાસ્તવે જે જ્ઞાનીને ઓળખે છે, એટલે આપણે માટે જે શ્રીમદ રાજચંદ્રને ઓળખે છે, માને છે, એ ધ્યાન આદિકને ઈચ્છે નહીં, એવો મારો અંતરંગ અભિપ્રાય છે. વચનામું 335. એ ગોપાલદેવ સૌભાગભાઈને ના પડતા હોય અને ઓમ કરીને લોકો ધ્યાનમાં બેસી જાય. અહીંયા આ હાસ્યાસ્પદ જ છે ને, દયાજનક છે, નિંદાપાત્ર નહીં, દયાજનક છે. સૌભાગભાઈ જેને ગોપાલદેવ દંડવત નમસ્કાર કરે છે, એને 335માં કહે છે, તાકીદ કરે છે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, પ્રથમ મિલનમાં તો 3 નમસ્કાર કરેલા, વાસ્તવિક ઓળખાણ થઈ જ ગયેલી ને, કે તમે ખરેખર એમ માનતા હો કે મને ઓળખી ગયા છો તમે. 335માં લખે છે, તો ધ્યાન કરતા નહીં તમે. હવે શ્રીમદ રાજચંદ્ર મળવાનું ધ્યાન કરે, અરૂપી આત્માનું કોનો ટેકો લઈને કરે છે? પ્રભુજીજી કહેતા, ધ્યાન કરવું છે, નથી કરવાનું, તોય કરવું છે, કરજો. ગોપાળદેવનું ધ્યાન કરજો કે આ પુરુષ કોણ. એ પુરુષના વચનને આધારે તેને ઓળખવાની કોશિશ કરો, આ ધ્યાન. તો ગોપાળદેવ તો સહજ આત્મ સ્વરૂપ છે, તો પોતાને આ કરતા કરતા તેના વચનને આધારે આત્મા શું છે ખબર પડી જશે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં આત્મ સ્વભાવ પ્રગટે છે. આ તો સિદ્ધાંતબોધ છે, 6 પદનો પત્ર. એટલે આ કરે ને એટલે ધ્યાનમાં બેસી જવાનું કે પોતે ક્યાં ક્યાં ગુના કર્યા છે. રૂપાતીત આત્માનું ધ્યાન નહીં, ઓમ અંધારું કરીને આંખ ખુલ્લી રાખવાની, પૂરી આંખ બંધ નહીં કરી દેવાની, અને કૃપાલદેવની ચેષ્ટા જોવાની, તેની મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવું. ખુલ્લી આંખે થાય ને, આંખ બંધ કરે તો શું થાય? આંખ બંધ કરી દે તો આખી દુનિયા દેખાય, આંખ ખુલ્લે તો ગોપાલદેવનું ચિત્રપટ દેખાય 6 ફૂટનું. તો એને મન વચન કાયાને ખબર પડે ને કે આ પુરુષ કેવા નિષ્પૃહ છે. છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃશ થઈ ગયેલું યાદ આવે ને. લોકો આંખ બંધ કરીને ધ્યાન કરે છે, અને દુર્લભ એવો મનુષ્ય દેહ વયો જાય છે. એને શીખવાડવામાં આવે છે આવું, પાછું આમ કરો. શું કરે બિચારો? જ્યાં જઈને પૂછીએ, સૌ સ્થાપે અહમ એવું. ગોપાલદેવ લખ્યું છે ઉપદેશ, પોતાની હાંકે છે બધા. સૌભાગભાઈને આનંદ વર્તે છે. 14 પુરનો સારો એવું જણાય છે, વાંચીને ઘણો આનંદ થાય છે. લખે છે, 5 મહિનાથી આ તાવ આવે છે, જો આત્મસિદ્ધિ ગ્રંથ આપે ન મોકલાયો હોત તો આજ સુધી દેહ રહ્યો મુશ્કેલ હતો, હું ક્યારનો મરી ગયો હતો. આત્મસિદ્ધિ મોકલાવી એટલે હું જીવું છું. સૌભાગભાઈ લખે છે. 44 વર્ષ મોટા. આપણે વિચાર કરીએ, હસીને જય પ્રભુ કહેતા લોકોને શરમ આવે છે હજી. પછી એકદમ ભટકાઈ જાય ને તો કહેવું પડે જય પ્રભુ, આપણે જોરથી બોલીએ એટલે. આ 3 નમસ્કાર દંડવત કરે છે. 44 એટલે દીકરાના દીકરા જેવડા નાના ને, પૌત્ર જેવડા. પ્રથમ મિલનમાં કેવું ઓળખાણ થયું છે. ગોપાલદેવ તાકીદ કરે, પાછા ખીજાય, અમને વ્યવહારની વાત નહીં લખતા, કંટાળો આવે છે. 304માં નાગમગ નહીં કરતા, અમને કંટાળો આવે છે. 5 મહિનાથી આ તાવ આવે છે, જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે ન મોકલાયો હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચીને આનંદ આવે છે, તેથી જ જીવું છું. હું દવાથી ને એક રોટલીથી નથી જીવતો, તમારી ભક્તિથી જીવું છું. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી, સર્વે ખુલાસા એટલામાં થઈ જાય છે. આપણે તો કેટલા પ્રશ્નો બાકી છે, એટલે લાઇબ્રેરીમાં જવાબ ગોતીએ છીએ. બીજે પૂછે છે પંડિતને કે આનો અર્થ શું થાય. સૌભાગભાઈ કહે છે કે આત્મસિદ્ધિ ગ્રંથ મને મળ્યો, હવે આ વાંચવાથી કોઈ પ્રશ્ન પૂછવું રહેતો નથી, બધા ખુલાસા થઈ ગયા છે. અને આપણે આ માર્ગમાં આવ્યા પછી કેટલું કન્ફ્યુઝન છે. એટલે ગોપાલદેવ કોણ એ પૂછવા જાય છે બીજે. આપણે ગોપાલદેવ નક્કી કરે કે ફલાણો ગ્રંથ અને ગ્રંથના કરતા કોણ છે. આનંદજી મહારાજની દશા કેવી, કુનકુન આચાર્ય મહારાજની દશા કેવી, કબીરને નરસિંહ મહેતાની કેવી,
મીરાબાઈની દશા કેવી, પ્રીતમની કેવી, એ કુપોલ તો નક્કી કરે ને. આ બીજાના વચનને આધારે કુપોલની દશા નક્કી કરે છે. અને ભક્તિ થશે ને તો અનંતાનું મંદિર સેવાશે. પોતે શંકામાં ગળકા ખાય છે, એ બીજાને નિશંક પુરુષને કેવી રીતે ઓળખાવી શકે? ગોપાલદેવ સૌભાગ્યને લખ્યું છે કે પોતે શંકામાં ગળકા ખાય છે, એ નિશંક માર્ગ કેવી રીતે બોધશે? જેને ગોપાલદેવમાં શ્રદ્ધા જ નથી, ગોપાલદેવને જે ગૃહસ્થમાં છે એની પાસે ગોપાલદેવનું સાંભળવા જાય છે, અને અરૂપી આત્મા મળી જશે ને. આ કાળનું અછેરું છે, આવતી 24માં આવશે કે પંચમકાળમાં આવો જીવો હતા. અછેરું છે કાળનું. જે ગોપાલદેવને ગૃહસ્થ માને છે એની પાસે ગોપાલદેવની દશા અને ગોપાલદેવના વચનો સમજવા માટે જાય છે. હવે દશા શું થશે જીવની? અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, મેં આવું કર્યું. એ કદાચ આ માર્ગમાં આવ્યો જ નહોત તો બહુ સારું હતું. એ આશાતના તો દંડ ન લઈ જતે. અનાયાસે ક્યારેક આવત. 397માં ગોપાલદેવ લખ્યું છે ત્રિભુવન માણેકચંદને કે અમારા વિશે વાત નહીં કરતા તમે. અનાયાસે મંદકશયનો ઉદય હશે ને ત્યારે એ આવશે અહીંયા, અને ત્યારે અમે મળશું કે અમારા વચન મળશે, એનું કામ થઈ જશે. કાચું કાપી નાખે છે. એટલે આત્મસિદ્ધિ ક્યાં 4 જણ માટે જ હતી આત્મસિદ્ધિ, બધા માટે હતી જ નહીં. આપણે માટે તો 20 દુહા અને ક્ષમાપને હે ભગવાન બહુ ભૂલી ગયો. હજી આપણને ક્યાં લાગે છે હું ભૂલી ગયો? તો સિદ્ધાંત બોધ કેવી રીતે આત્મસાત થાય? દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? આ સાધન કામમાં કેમ આવે? અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય થાય પછી સાધન કામ આવે. આ સાધન તો છે જ, સત્પુરુષને સત્પુરુષના વચન. એ કામ કેમ નથી આવતા? અને હજી એમ થયું નથી કંઈ. એ તો ગમે તેને સાંભળે જ નહીં ને, ગમે તેની સાથે બેસે જ નહીં ને, ન કરવાનું કરે જ નહીં ને. સૌભાગભાઈને, અંબાલાલભાઈને, પ્રભુજીને, ધારસીભાઈને ગોપાલ ના પડે ધ્યાન કરવાની, કૃપાતીત આત્મા, અને મોક્ષ મળી જશે, સીધો આત્મા મળી જશે. રવિવારે 10 થી 11 બટન દબાવશે એટલે અંધારું કરી 10,000 રૂપિયા આપ્યા ને 3 રવિવારના શિબિરમાં. રિફંડ આપતા જ લઈ લેવાનો, નહીં તો એમને જવા દેવાના. એટલે આત્મા તો ન વયો જાય સાથે. 10,000 ન આપે તો કાંઈ નહીં રિફંડ, આત્મા તો ન વયો જાય સાથે. એ જીવ બ્રહ્મમાં તને હિત કહું છું, વચનામૃત 108. સુખ અંતરમાં છે, બહાર નહીં. એ જીરોના બલ્બમાં નહીં, એર કન્ડિશનમાં, મ્યુઝિકમાં નહીં, હાર્મોનિયમમાં. આત્મા આત્મામાં છે. ગ્રંથ વાંચીને આનંદ આવે છે તેથી જીવું છું. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી કંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વે ખુલાસા એટલામાં થાય છે. હવે કોઈ અમને પૂછે કે તમે કયા ધર્મમાં છો, આ માર્ગમાં આવ્યા પછી 40 વર્ષ પછી હજી પોતાનો સંપ્રદાય કંઈ છૂટ્યો જ નથી. સૌભાગભાઈ પૂછે, અમને કોઈક પૂછે તમે કયા માર્ગમાં છો, હું જવાબ દેવા એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. આ કહેવું આપને ઠીક લાગે છે કે કેમ? તે લખશો. ગોપાલદો લખે ક્યારે જવાબ આપે? ગોપાલ નવો માર્ગ ફેલાવો છે. આત્માની સાબિતીનો માર્ગ કે હું આત્મા છું, આ સાબિત થઈ, આ મારો ધર્મ છે. અમને કોઈ પૂછે કે હવે તમે કયા માર્ગમાં છો, આપણને કોઈ પૂછે તો પહેલાં કુલ ધર્મની વાત કરે, પછી કે વચમાં ટાઈમ મળે જાય છીએ શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં. એટલે આપણે જે કુળમાં છીએ ને એને વફાદાર નથી આપણે. એટલે મળે કેવી રીતે? ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ. હોળીએ ઉજવે, દિવાળીએ ઉજવે, નવરાત્રિ ઉજવે, નાતાલે ઉજવે, કલ્યાણકે ઉજવે. હારે બધું કપડાની જોડી તો સરખી જ હોય ને. કલ્યાણકમાં હોય એ જ જન્મદિવસમાં હોય, એ જ નવા કપડાં, એ જ શણગાર, એ જ ખાવાની આઈટમ બધી. તીર્થંકર ભગવાનનું કે ચૈત્રવદ પાંચમ કલ્યાણક છે. જ્ઞાની મહાત્મા પુરુષનો દેહ વિલય દિવસ અને જન્મદિવસ છે, બધું સરખું જ છે. મેનુ ને ખાવાના કપડાં, ઘરેણા બધું, અને સંગીત થઈ જાય. એ જ નાચ, એ જ જ્ઞાન, એ જ ઢોલ, એ જ તંબુરો, એ જ મંજીરા, એ જ શણગાર, એ જ શૃંગારયુક્ત ભક્તિ. આટલું સહેલો છે મોક્ષ, જેને માટે યોગીઓ ઝૂર્યા છે, લબડી ગયા છે, એને નથી મળ્યું, અને આવું કરતાં કરતાં મળી જશે. લખે છે કે હવે અમને કોઈ પૂછે તમે કયા ધર્મ અને તમારો માર્ગ કયો, આપણે કયા માર્ગને વફાદાર છીએ? સંપ્રદાયને વફાદાર નથી આપણે. સંપ્રદાયની કઈ ક્રિયા કરીએ છીએ? કોણ જઈને ઉકાળેલું પાણી પીવે છે? કોઈ સંપ્રદાય ગમે તે હોય, સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર, તેરાપંથ, ઉકાળેલું પાણી પીવે તો બરાબર. રાત્રિ ભોજનનો ત્યાગ તો બધા ફિરકામાં છે ને.
કોણ માને છે? એટલે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા છે ને, એ સંપ્રદાયને ક્યાં વફાદાર છે? અને ધર્મ ચડી જશે. હવે કોઈ પૂછે કે તમે કયા ધર્મને તમારો માર્ગ કયો, તેનો જવાબ દેવા ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે. આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે, રાત અને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. ફરીવાર લખે છે, આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવાનું મન થતું નથી. અને આ બધું મળ્યા પછી હજી તો બીજું બધું વાંચે છે સિદ્ધાંતનું, જેને કંઈ મતલબ જ ન હોય. એની દશા અત્યારે એવી છે, 5 ઇન્દ્રિયનો ઠેકાણા નથી, મન કાબુમાં નથી, સત્સંગનો જોગ નથી, અને નિશ્ચયના જ ગ્રંથ વાંચે છે બધા. અહીંયા કહે છે કે આ ગ્રંથ એટલે આત્મસિદ્ધિ વાંચ્યા પછી હવે બીજું વાંચવાનું મન થતું નથી. ત્યાં આપણી દશા ને ક્યાં સૌભાગભાઈની દશા. સૌભાગભાઈને કેવું થયું હશે આત્મસિદ્ધિ મળી? પ્રભુજીને કેવું થયું હશે? હમણાં આવશે. ત્રમ્યક અને મણીને આપ સાહેબ પધાર્યા અને સમાગમ થયો. તેઓએ પણ આપની કૃપા દ્રષ્ટિથી થોડા દિવસમાં ભક્તિનો માર્ગ સારી રીતે અંગીકાર કરી લીધો છે. વગર ભણે, ખાસ કાંઈ અધ્યાત્મનું ભણ્યા નથી ને વ્યવહારનું નથી ભણ્યા, વગર શાસ્ત્ર વાંચે થોડા વખતમાં આપના બોધથી અર્થ વગેરેનો ઘણો ખુલાસો થઈ ગયો છે. આત્મસિદ્ધિના અર્થનો ખુલાસો થઈ ગયો છે. કોને? ત્રમ્યકને મણીને. ધર્મના પુસ્તકો વાંચ્યા વગર. મેં તો વાંચ્યા છે કે ગોશાળી સાથે બેસતા કહે, ત્રમ્યકને મણીને તો કાંઈ અભ્યાસ જ નહોતો. તોય કે બધું એને સમજાય છે, અમારી સાથે બેસે તો સત્સંગ. જે ખુલાસો 25 વર્ષે થાય એવો નહોતો, તે થોડા વખતમાં આપની કૃપાથી થઈ ગયો છે. આ 25-30 વર્ષથી આ માર્ગમાં છે, હજી ગોતે છે. એટલે હજી એને કુપોલતું મળ્યા નથી, એટલે જ્ઞાની એ ગોતા જ પાછા એને, અને જ્ઞાની મળી જાય જ પાછા એને. પછી પાછા થોડા 2-5 વર્ષે જ્ઞાની બદલાવી લે પાછા, ન ફાવે એટલી. એટલે મળ્યા જ નથી ને એને. એક સત્પુરુષ મળે અધ્યાત્મમાં, પછી બીજા સત્પુરુષની જરૂર નથી, એમ શાસ્ત્ર કહે છે. તો કુપોલતું મળી ગયા હોય અને હજી ગુરુ ગોતવા છે, ગુરુ ધારવા છે બીજા. એટલે પ્રભુથી જાહેરમાં પૂછતા કેટલા ભાઈડા કરવા છે. કોઈ સ્ત્રીને એમ કહેતો કે કેટલા પતિ કરવા છે, એનો અર્થ શું થાય? એ અર્જુન, આજના સાધકની બુદ્ધિ વ્યાભિચારીણી છે, શ્રી કૃષ્ણ કહે છે અર્જુન. એટલે બધે બાલા મારે છે. દેવને, દેવીને, ભૂતને, પ્રેતને, કુળગુરુને, દોરો, ધાગો, મંત્ર, તંત્ર, જે મળ્યું એ બાવો બેઠો જપે, જે આવે એ ખપે. પાછો ગાય ખરો, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. હાથ ઊંચો કરે ખબર પડે, ડાબે જમણે માદળિયા બાંધ્યા હોય બધા, ખીચા તપાસે જ ખબર પડે. 3-4 ગુરુજીના ફોટા હોય, દેવીના ફોટા હોય, દેવના હોય, બધા હારે સત્સંગ કરતા હોય ખીચામાં. પણ ધર્મ ચડી જશે. દિવાળી આવે ને, રક્ષાબંધન, તિજોરીએ રાખડી બાંધે. બેન તો ભાઈને બાંધવા આવે, આ તિજોરીને બાંધે, કે જે એમાં એક દોરો જ બાંધવાનો છે ને, પૈસા વધતા શું વાંધો. અને કર્મનો સિદ્ધાંત સમજાઈ જશે આમને આમ સીધો, રાતોરાત. ઘોડીએ બાંધે, તિજોરી બાંધે, નવી કાર લીધી એને બાંધે, ડાબે જમણે હાથે બાંધે ઘૂમતો, પાછો અહીંયા આવીને પહેલી લાઈનમાં બેસે પાછો. શ્રદ્ધા જ ક્યાં છે આપણામાં? શ્રદ્ધાના ઠેકાણા નથી. એટલે પ્રભુજી કહેતા બધું કરે છે, આ એકડા વગરના મીંડા છે આ બધા. પછી ગણાવતા 5 મિનિટે લાખ થાય ને, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એટલે એકડો ને 5 મિનિટે થાય લાખ થાય. પછી કહેતા તારો બાપો લાખ મિનિટે લાખ ના થાય, કે એકડો ક્યાં છે? દેશી ભાષામાં સમજાવતા કે લાખ મીંડા ભેગા કરીશ ને તોય લાખ ન થાય, એકડો આગળ ક્યાં છે? કે તારી આગળ એકડો હશે ને પછી 2 મીંડા છે તોય 100 થઈ જશે. એટલે આપણે બધી એકડા વગરની આ ક્રિયા છે. છાર પર લીપણું, આનંદજી મહારાજ કહે છે. શ્રદ્ધા છે નહીં કાંઈ, સત ધર્મની, સત દેવની ને સદગુરુની. એટલે છાર પર લીપણું થાય છે. આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે, રાત અને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું વાંચવાનું મન થતું નથી. હવે ગોશાળા વિશે જે કોઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. આ બધો અનુભવ અહેવાલ વાંચીને આપણે આ બધું મળ્યા પછી શું થવું જોઈએ એ બોધ છે આમાં. આપણે હજી બીજું વાંચવાનું મન થાય જ કે નહીં? હજી બીજે જવાનું મન થાય જ કે નહીં? હજી બીજા ગુરુ દેવ છે કે નહીં આપણી પાસે? એટલે સૌભાગભાઈને આત્માની સિદ્ધિ થઈ, આપણે કેવી રીતે થાય? આપણે એવું નથી થતું. ફળ તો સરખું જ આવવું પડે ને.
કે આત્માનો અનુભવ થવો જોઈએ. એટલે કૃપાદુ લખ્યું છે, બે જીવના પરિણામ ક્રિયા તદ્દન અલગ છે અને ફળ સરખું જ જોઈએ છે. એ કેવી રીતે બને? જો સૌભાગભાઈને દન 8 થયા, દેહને આત્મા બેફાટ અલગ અનુભવાતા હોય. આપણે આત્માની સિદ્ધિ કરવી હોય તો આપણે આવું થવું જોઈએ ને. એ કે અમને બીજું વાંચવાનું મન જ નથી થતું કાંઈ, અને આ ગમતું જ નથી. આ તો રોજનું થઈ ગયું 20 લ્યુહાની એમને, એટલે બીજું વાંચવું છે ને. અને મોક્ષ વ્યવહાર છે સીધો. હજી પહેલા ગુંઠણમાં નથી આવ્યો એ જીવ, અને સીધું 13મા અને 14માની વાત કરવી છે. ગોપાલદેવ કહે છે કે જીવો પહેલા ગુંઠણાની બહાર હજી અંદર આવ્યા નથી, અને 13મા અને 14માની વાત કરવા બેસે તો એવી કરે કે 13મું ને 14મું આ કાળે હોય કે નહીં, પણ આ કાળે મોક્ષ આવે કે નહીં, આ કાળે 5 ઇન્દ્રિયો કાબુમાં આવે કે નહીં, આ કાળે ભક્તિ થાય કે નહીં શ્રદ્ધાથી, આ કાળે દોરા ધાગા બાદળિયા મંત્ર તંત્ર છૂટે કે નહીં, હજી એના ઠેકાણા જ નથી. અને વાત તો 13 ને 14મી જ કરવી છે. આ કાળે ક્ષયિક સંપિત શરૂ કરે. ગોશાળા વિશે જે કંઈ આસ્થા હતી તે બિલકુલ નીકળી ગઈ છે. ખંભાતથી અંબાલાબેને મોકલવા કૃપા કરશો, છેલ્લા અઠવાડિયામાં કહે છે કે હવે મારો દેહ વિલય નક્કી છે. અમને ખબર છે કે સૂદમાં નોમમાં પડવાનો છે, કે હવે થોડાક જ દિવસ બાકી છે. એટલે કુપોલદેવને પત્ર લખે છે, અને એક પત્ર અંબાલાલભાઈને લખે છે. બંને પત્ર છે સત્સંગ સંજીવનીમાં, કે તમને જો યોગ્ય લાગે તો અંબાલાલને આજ્ઞા કરો કે અમારી પાસે આવે. તો મને આત્મસિદ્ધિનો ગ્રંથ મળ્યો છે, એટલે બીજું કંઈ જાણવું નથી મારે, પણ આત્મસિદ્ધિ ગાથાનો અર્થ જો કરે ને તો મને આનંદ આવે કે આટલા દિવસ કરું છું, અઠવાડિયું બાકી છે. તો એમાં લખે છે 5 દિવસ બાકી છે. ખંભાતથી અંબાલાલભાઈને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે, પછી હું તો વયો જવાનો છું. તો શું કરશે? આત્મસિદ્ધિ ગ્રંથના અર્થ ટીકા એટલે નિંદા નહીં, અને અર્થ શાસ્ત્રમાં ટીકા કહેવાય. નહીં સમજાતો હોય તો મને સમજાવશે. એટલે આત્માની સાબિતી થઈ ગઈ છે, પણ ક્ષયોપશમ અંબાલાલભાઈનો સ્વભાવિક કરતાં વધારે છે કે મને આત્મસિદ્ધિ ગાથાનો અર્થ સમજાવશે, મને આનંદ આવશે, કે અનુભવ તો મને થઈ ગયો છે. પછી કહે છે તમે એને બોધબીજ આપ્યું જ હશે, જો ન આપ્યું હોય તો મને કે હું આપી દઉં આ વખતના સમાગમ. મારા પ્રમાણે આ શિષ્ય હવે પરખવા જેવું લાગતું નથી, એટલે એની પરીક્ષા કરવા જેવી નથી. તમે આપ્યું જ હશે, કે મને ખબર છે કે એ પરખવા જેવું શિષ્ય નથી, તો તમને તો ખબર જ હોય ને. કદાચ ન આપ્યું હોય કે તો આ વખતના સમાગમમાં હું આપી દઉં. અહીંયા ઉતાવળ છે, બધા વહેલા પામે. સવિજીવ કરવું શાસન રસી. કુપોલદેવ સર્ટિફિકેટ આપ્યું છે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થ પ્રત્યેઓ આ સત્પુરુષનો સનાતન ધર્મ છે, આનો સંપ્રદાય છે. વચનામું 430. એટલે સૌભાગભાઈ સત્પુરુષ છે. કુપોલદેવમાં કહી દીધું કે તમને આ ભાવ છે એ સત્પુરુષના ભાવ છે. પણ અત્યારે દીપચંદજી મહારાજની, લીમડીના ઠાકોરની એવી દશા નથી કે હું કહું. મંદ જોગને અસર થાય એવી મારી દશા નથી, કે તૈયાર જોઈએ અહીંયા. પછી મુમુક્ષતાના ઠેકાણા નથી. સમકિતની ક્યાં વાત કરવી? અહીંયા કહે છે કે અંબાલાલને મોકલવા કૃપા કરશો. 5 દિવસનો સમાગમ થશે. અને એક પત્ર અંબાલાલભાઈને લખે છે કે મેં કુપાલદેવને લખ્યું છે, જો અનુકૂળતા હોય ને તારે વાંધો ન હોય કાંઈ તો તું આવી જાજે. તું આત્મસિદ્ધિ ગાથાનો અર્થ કરશે, મને આનંદ આવશે, કે સુતા હું સાંભળીશ. વાંચવાનું કંઈ બાકી નથી, છતાં કે તો બીજું કરે શું હવે? શાસ્ત્રમાંનો ખુલાસો છે કે કેવળ જ્ઞાન થઈ ગયા પછી કેવળીને તો કાંઈ લેવાનું નથી. તીર્થંકર પાસેથી કાંઈ લેવાનું નથી. તીર્થંકરને કેવળ જ્ઞાન છે, કેવળીને કેવળ જ્ઞાન છે. પણ તીર્થંકરના સમોવસણમાં કેવળ જ્ઞાની બેઠા હોય, એમ હોય કેવળીની સભા. એમ સમોવસણમાં સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, દેવ દેવી, પશુ, અને એક સાઈડમાં કેવળીના ખાના હોય. શા માટે હોય? તો કેવળી બીજે ક્યાં જાય? સત્સંગનું આ મહાત્મ્ય છે. એ કેવળી સમોવસણમાં જાય ને તો તીર્થંકરને હાથ ન જોડે. શાસ્ત્રમાં નિયમ છે, એક કેવળી બીજા કેવળીને, કે કેવળી તીર્થંકરને હાથ જોડવાનો વ્યવહાર નથી, નમસ્કારનો વ્યવહાર નથી. બંને કેવળ જ્ઞાની છે. હોય ત્યાં બેસે ખરા, બીજે ક્યાં બેસે? અને તીર્થંકર બોલતા હોય ત્યારે બોલે નહીં કેવળી, એ નિયમ છે. સત્સંગનું આ મહાત્મ્ય છે. એટલે સૌભાગભાઈને આત્મા બેફાટ અનુભવાઈ ગયો છે. તું આત્મસિદ્ધિ ગાથાનો અર્થ કરીને મને આનંદ આવશે. બીજું કરવું શું? હજી 5 દિવસ બાકી છે. બીજું શું કરે? મેથનો સ્કોર સાંભળે. એ કુપાલદેવની આજ્ઞામાં હતા. 5 ઇન્દ્રિયો હવે ગમે ત્યાં ઉપયોગ કરીને અનર્થદંડમાં ન વાપરે. આ તો અનર્થદંડ છે. આ એટલે રાજકારણના કે ક્રિકેટના સમાચાર સાંભળે ને અનર્થદંડ છે. આ વ્યવહારિક ફાયદો નથી કાંઈ.
પરમાર્થે તો કાંઈ નહીં, એ તો કરોડ રૂપિયા કમાય છે, આઉટ થઈ જાય તોય, ન રન કરે તોય. આ આત્મ ગુમાવે છે એમાં અનઅર્થ દંડ, કાંઈ ફાયદો તો છે જ નહીં વ્યવહારે. આ ગુણવ્રત છે, શ્રાવકના ગુણવ્રતમાં અનર્થ દંડ વિરમણ, આ પહેલાં છોડવું પડે, પછી સંકિતની વાત થાય. હજી આપણે પ્રથમ પગથિયે જ નથી ચડ્યા આપણે. હે પ્રભુ, હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા. ખંભાતથી અંબાલાભાઈને મોકલવા કૃપા કરશો. કોપલ નાનાભાઈ મનસુખને કહે છે પત્ર લખો ને જાઓ. અંબાલાલભાઈ કહે છે મારા પિતાને નાચ જમણ છે, મગનલાલ એટલે જનક પિતા. આમ તો પછી દત્તક ગયા હતા એટલે અંબાલાલ લાલચંદભાઈ વકીલ, પણ જે જનક પિતાએ આખા ખંભાતને જમણવાર રાખેલો કે હું એક દિવસ મોડો જાઉં તો ચાલશે, જો ઉતાવળ જેવું તો તાર કરજો. ગોપાલ લખે છે, ગોપાલ તાર કરે ક્યારે? એકવાર કહી દીધું જાઓ, એ જાઓ એ જાય, ને તો ના જાય. એક દિવસ મોડા પહોંચ્યા. સૌભાગભાઈ કહે છે અંબાલાલ તને ઘણું કહેવાનું હતું, હવે અવસર નથી. એટલે કઈ દેશે હશે સૌભાગભાઈ? એટલે ગોપાલદેવ શા માટે અંબાલાલભાઈને મોકલ્યા? આત્મસિદ્ધિના અર્થ કહેવડાવવા માટે નહીં, સમાધિ મરણ જોવા માટે કે દેહ કેમ છોડાય. જીવતા તો બધાને આવડે છે, ગાય ભેંસ કૂતરા બિલાડાને આવડે છે જીવતા, તો મરતા શીખવાનું છે. જીવતા જીવે જો મરતા શીખી જાય તો અનંત ભવના પછી જન્મ મરણ ટળી જાય. આપણને જીવતા આવડે છે, મરતા જ નથી આવડતું, મરતા શીખવાનું છે. એટલે ગોપાલદેવ નાનાભાઈ મનસુખને કહે છે અંબાલાલને કયો જાય સમાધિ મરણ જોવા માટે, શીખવા માટે કે કેમ મરાય. શીખીને આવ્યા, બરોબર એ રીતે દેહ છોડ્યા સજાત્મ સ્વરૂપ સ્વામીમાં, એમ બોલતા બોલતા અંબાલાલભાઈએ. સૌભાગભાઈ તો છોડ્યો. ગોસળિયા છાનો માનો બેસી રહે, મારે બીજું કાંઈ રટણ નથી, મને ખલેલ નહીં પહોંચાડો, મારે એ જ છે, બીજું શું હોય. ગોસળિયાને તો ચૂપ રહેવાનું કહેતા હતા સૌભાગભાઈ. અંબાલાલભાઈ ભરે યાદ કરાવડે એવું, મારે એ જ છે અંબાલાલ, તું મને ખલેલ નહીં પહોંચાડ, મારે બીજું શું હોય. એ શીખીને આવ્યા ને અંબાલાલભાઈ એ રીતે દેહ છોડ્યો. સજાત્મ સ્વરૂપ સ્વામી મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહોમંદે તત્વલોચન દાયકમ. આમ ફેરવા કરે આંગળા ઊંઘમાં, 4 ને 4 8. પ્રભુજી કહેતા અમે ગમે ત્યારે જોઈએ એને વ્યવહારના કામ કરતો હોય અંબાલાલ, આમ ચાલુ જ હોય. આ રટણ હતું સજાત્મ સ્વરૂપ સ્વામી, એમ કંઈ દેહ છોડ્યો મધ્ય યુવા વયે, શીખીને આવેલા સમાધિમાં. કાગળ વાંચીને દાંત કાઢશો નહીં, એટલે કાઠિયાવાડી ભાષામાં હસતા નહીં, મશ્કરી નહીં કરતા કે એમ લખેલું ને, દાન 8 થયા દેહને આત્મા બેફાટ. તો હસતા નહીં તમે, મને જેવું દેખાણું એવું હું કહું છું, તમે મંજૂર રાખો તો. ગોળ ખાઈ લીધો, હવે પૂછવાની જરૂર હોય તોય પૂછે છે કે તમે મંજૂર રાખો તો. સંવંત 1953 જેઠ સુદ 14 રવિવાર, ત્રંબકલાલ તેઓના પુત્ર પાસે ગોપાલદેવને પત્ર લખાય છે. હવે પેન પકડવાની, કલમ પકડવાની શક્તિ નથી, એટલે ત્રંબકલાલ પત્ર લખે છે કે લખ, હું આમ લખાવું એમ સુતા આ પત્ર છે. પાછું આ કાગળ છેલ્લો લખી જણાવું છું. જેઠ સુદ નોમ બુધવારે મર્તક છે એવો આગળ ભાસ થયેલ તે સુદ નોમનું બન્યું નહીં, એ તારીખ ગઈ. હવે જેઠ વધ નક્કી. એટલે ઘણીવાર એવું થાય ને, આવરણ આવે તો સુદને બદલે વધ કે એવું થાય, પણ હવે તો નક્કી. અને એ પછી કર્યો દેહ વિલય એ દિવસે થયો પણ ખરો. ઘણું કરીને તે તારીખે મૃત્યુ થશે, મર્તક પડશે એવી ખાતરી છે. હવે આ પામર સેવક ઉપર બધી રીતે આપ કૃપા દ્રષ્ટિ રાખશો. દેહને આત્મા જુદા છે, આત્માની સાબિતી થઈ ગઈ અને આત્મસિદ્ધિ મળી ને. દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે, જે ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો. હવે દન 8 થયા, દિવસ લખતા નથી આવડતું એટલે દન લખે છે. દન 8 થયા આપની કૃપાથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. રાત દિવસ આ ચેતન અને આ દેહ જુદા, એમ આપની કૃપા દ્રષ્ટિથી સહેજ થઈ ગયું છે. એ આપને સહેજ જ જાણવા માટે કહું, તમને તો ખબર જ છે. એ ગુરુરાજ તમે જાણો છો સગળું, તોય તમને કહેવું છે, શિષ્યની ફરજ છે બધું કહેવું પડે. અંબાલાલભાઈ એક પત્રમાં લખે છે કાલે રાત્રે 12 વાગે અનંતાનું મંદિરનું સ્વરૂપ અમને સમજાણું છે, તો હવે વાંચવાનું બધું બંધ કરી દઉં કે હવે શું કરવું, મને માર્ગદર્શન આપશો. પછી તો પોતાને જ ખબર પડે શું કરવાનું છે. પછી ગુરુને કહે રીધિ સિદ્ધિ પ્રગટે ને. ગોપાલદેવ મુનિઓ આગળ જતા રીધિ સિદ્ધિ પ્રગટ છે, ઓળંગી જાજો. પ્રભુ કે અમે ઓળંગી ગયા, અમને આજ્ઞા છે. નાના જ્ઞાની મોટા જ્ઞાની પાસે જાય કે મને આ ચમત્કારથી કાલે જે થવાનું છે આવતીકાલે આજે ખબર પડી જાય છે.
એને આજે જ ખબર પડી જાય કે કાલે સવારે 10 વાગે લંડનના એરપોર્ટ ઉપર પ્લેન પડશે, એ અત્યારે ખબર પડી જાય. એટલે મોટા જ્ઞાની પાસે જાય કે મને આગળથી ખબર પડી જાય છે, શું કરવું મારે. એ ચમત્કાર ન બતાવવા માંડે, દોરા ધાગા ન આપવા માંડે, પાણીની ટીપા ન આપવા માંડે, આશીર્વાદ બધાને ધરબાવી નાખે. તો ન ધરબાવે એને બતાવવાની કોશિશ કરે કોઈને, તો કુપોદે કહે છે પળવારમાં આવા મોટા મુનીશ્વરો રીધિ સીધી ભ્રષ્ટ થઈ જાય. એકવાર બતાવ્યું ખાલી એટલે પહેલાં ગુંઠાણક આવી જાય. સંકિત હોય તો વમી નાખે. પછી 411 અને 450માં કુપોદે ખુલાસો કર્યો છે કે જ્ઞાનીને સ્વપ્ને પણ ઈચ્છા ન હોય, જેને ઈચ્છા હોય કે હું ફરવું બતાવું, એ પળવારમાં રીધિ સીધી ભ્રષ્ટ થઈ જાય. પછી ચાલે એકની પાછળ બીજો ગાડીનો પ્રવાહ, કેમ કે ડૂબવાનું છે ને, એટલે ઘણા બધા ડૂબે એના સંગે, પોતે જાય પછી અનધિકારી થઈ જાય. પછી જ્ઞાની અન્યથા કરે નહીં. રીધિ સીધી પ્રગટાવીને ફરવવા આ જ્ઞાનીનું લક્ષણ નથી. યોગના ચમત્કાર કરી યોગ શક્તિઓ ફરવવી આ યોગીનું લક્ષણ નથી. વચનામૃત 260 ખુલાસા છે બધા. તો ફલાણા ગુરુજી આપે છે તો નક્કી આત્મજ્ઞાની નથી. દૂરથી નમસ્કાર કરીને ભાગી જવાનું ત્યાંથી. જો આત્મા જોતો હોય તો, આપઘાત કર્યો હોય તો ત્યાં જ રહેવાનું, મરી જાય છે ભાવ મરણમાં તરત જ. તો શાસ્ત્રનો નિયમ છે. આ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મોક્ષ માર્ગની મુસાફરીમાં આગળ વધતા વધતા આત્માની નિર્મલતાથી રીધિ સિદ્ધિઓ પ્રગટ છે. એ અર્જુન રીધિ સિદ્ધિમાં અટકાઈ ગયો, એ યોગી કહેવાય ને. ગીતાના અધ્યાયમાં લખેલું છે. જૈનેતર ઉપનિષદ બધી આ જ વાત છે. અને લોકો એના નામે તો ગુરુની ઓળખાણ કરે છે કે આની પાસે આમ છે એટલે આ ગુરુજી છે, એટલે એની પાસે એમ છે તો એ ગુરુજી હોય જ નહીં ક્યારે, નિયમથી ન હોય. ભૂલે જ કે આજ સુધી ગયો હોય, ક્ષમાપના બોલીને પચકાણ લઈ લેવાના. એ ભગવાનનું બહુ ભૂલી ગયો, હવે ફરી વાર આ ભૂલ નહીં કરું. હજી છે તારા આત્માબાજી, કરી લે રાજને રાજી. ભૂલ થઈ ગઈ થઈ ગઈ, અનંતકાલથી ભૂલ કરીએ જ છે ને, વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા શમાય. અનાદિકાળનો વિભાવ છે આ, તે વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. જેલ પડી ઊંઘમાં તો ને, ઊંઘમાં આ ગાથાનો અર્થ છે સમજાયો છે જ્ઞાનીએ. ઊંઘમાં સૂચો છે, ઘસઘસાટ, એવો કંઈ ગુનો કરે છે રાજકીય. 15 વર્ષની જેલ પડી હતી. આ તો માફ કરો માફ કરો, હવે માફ કરે? ઊંઘમાં જ્યાં બધો ચુકાદો આવ્યો છે. 15 વર્ષની જેલ, 1 વર્ષ 2 વર્ષ 8 વર્ષ જેલમાં કાઢ્યા. હજી 7 વર્ષ બાકી છે. 4 વાગે ને દૂધ વાળો આવ્યો, બેલ મારી એટલે ઊંઘ, સપનું તૂટી ગયું. સપનું તૂટી ગયું, ઊંઘ તૂટી ગઈ ને. એ બીજી 7 વર્ષની જેલ ભોગવવાની એને? એ તો સપનાની જેલ હતી. કોટી વર્ષનું સ્વપ્ન જાગૃત થતા સમયે તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. જ્ઞાન થઈ ગયું એને કે આ વાત સાચી છે. એ ભગવાનનું બહુ ભૂલી ગયો. બધા ગુના માફ. ભૂલ કરે તે માનો, અને કબૂલ કર્યું ને, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદી દેવ છૂટી જશે. ખાલી કબૂલ કરશે તો એ દેવલોકમાં જશે, અને સુધારવી છે એ ત્રીજો મહાવીર થઈ જશે. પછી કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે, ખબર પડી, સુધારી લીધી, અબંધ પરિણામે જીવ્યા, મહાવીર થઈ ગયા. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે લાગે છે. આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. આ સાચું લાગ્યું હોય તો આજથી શરૂ. એ ભગવાનનું બહુ ભૂલી ગયો. મંત્ર તંત્ર દોરા ધાગા માદળિયા પડીકા ધૂપ અગરબત્તી બધું કાઢીને ફેંકી દેવું પડે ક્ષમાપના બોલીને. ડર લાગે ને, મારું સુખ વયું જશે તો. એ આપણું સુખ છીનવી લેવા આવ્યા છે કે આપણને સુખ આપવા આવ્યા છે? એની પાસે હતું એને છોડી દીધું, હવે આપણું સુખ લેશે. આ પિત્તળનું હીરા મોતી છોડી દીધા. આપણા લોખંડી અને પિત્તળિયાનું સુખ લેશે. આ જીવને હજી શ્રદ્ધા જ નથી આવતી. મારું સુખ વયું જશે તો. એટલે એને ઈર્ષ્યા હતી આપણા સુખની, કે આપણા દુઃખને રડતા હતા. દન 8 થયા, આપની કૃપાથી બેફટ પ્રગટ જુદો દેખાય છે આત્મા. રાત અને દિવસ આ ચેતન અને આ દેહ જુદા એમાં આપની કૃપાથી સહેજ થઈ ગયું છે. એ આપને સહેજ જ જાણવા લખ્યું છે. હવે આત્મસિદ્ધિ વિશે પ્રભુજીના, પ્રભુજીને શું થયું? આ સૌભાગ્યને તો આવું થયું, અને આત્મા થઈને દેહ ત્યાગ્યો. એને શ્રી સૌભાગ્યની અંતરંગ દશા
અને દેહ મુક્ત સમયની દશા. એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગયો છે. એટલે મુનિ અને એટલે પ્રભુ શ્રીજીને ખૂબ બધું આજ્ઞા આપે છે કે સૌભાગભાઈ દેહ વિલય કર્યો ત્યારે એની દશા કેવી હતી તમે રોજ યાદ કરજો. તો સૌભાગભાઈની દશા કેવી છે? આ તો દીક્ષા લીધેલા સાધુ છે પ્રભુ શ્રીજી, તો એને ખૂબ બધું આજ્ઞા કરે છે કે આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. ભાવના ભાવની અનુપ્રેક્ષા, હું આવો હોઉં, મને આવું થાય, અનુપ્રેક્ષા. નિધિ ધ્યાસન વેદાંતિ શબ્દ છે. ઊંડા ઉતરીને વિચારવાનું, ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચારજી કે મને આવું મરણ થાય તો. પણ સૌભાગભાઈને જેવું થયું ને એવું કુપોલદેવે કહી દીધું કે પ્રભુજી એવી રીતે દેહ છોડવાના. એટલે પ્રભુજી જાહેરમાં કહેતા રજવારણ ઊંચું કરીને. અમને તો કુપોલદેવે કહી દીધું છે કે અમારે સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે. એ તો પછી હર્ષ ઉલ્લાસથી કે રજવારણ ઊંચું કરે. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. અમને તો કહ્યું છે કુપોલદેવે કે સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે. આપણે મરતા શીખી લેવાનું છે જીવતા જીવતા. પછી મર્યા પછી મરતા ના આવડે કાંઈ, એ જીવતો હોય ત્યારે જ શીખવું પડે. પૂજ્ય પ્રભુજીને કુપોલદેવ પૂછે છે આત્મસિદ્ધિ આપી પછી, મુનિ કેમ રહે છે હવે? પ્રભુજી જવાબ આપે છે, આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ત રહે છે અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં છપાઈ ગઈ છે તે દેખાય છે મને. આપણે આત્મસિદ્ધિ બોલીએ ત્યારે શું થાય છે આપણને વિચારવાનું. એમાં સમૂહમાં થતું હોય ને, એમાં 2 કલાકનો ભક્તિક્રમ હોય ને, એટલે વિચારે હવે તો 70 થઈ ગઈ, 70 જ બાકી રહી ખાલી, હવે તો 30 જ બાકી રહી, હવે તો 20 અહો આવે, હવે તો સાવ થોડીક જ બાકી રહી. એમાં દયા શાંતિ ક્ષમતા છે, હવે તો 4-5 જ બાકી રહી ખાલી. હમણાં પતી જશે, બોલી બોલાશે એટલે. અહો ઓથરી સદગુરુ આવે ને, પ્રભુજીજી કહેતા મારું હૈયું ઉભરાય છે. બોધબીજ પ્રાપ્તિ કથનના દુહા, એટલે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. 119મો દુહો આવે છે, તમારા હૃદયમાં ખડા થાવ છો. આત્મસિદ્ધિની ગાથામાં મારું ચિત્ત રહે છે અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં છપાઈ ગઈ છે તે દેખાય છે. હે પ્રભુ, આત્મસિદ્ધિ શાસ્ત્રની બોધબીજની ગાથા વાંચતા, એટલે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. મને અપૂર્વ ભાન આવ્યું જે અનંતકાલથી આજ સુધીમાં નહોતું આવ્યું. મારું હૃદય ભરાય આવે છે. પત્ર લખે છે કુપોલદેવ, ઉભરા આવે છે કે અપાશ્રમમાં ઉપર નીચે જ્યાં જાઓ ત્યાં તમે જ દેખાવ છો. 14 પૂર્વના સારરૂપ આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્ય કરવી પડે તેવી બધી વાતો છે. હું વધારે જાણું છું એમ કહેનાર કંઈ જાણતો નથી, તે ભૂલ દેખનાર પોતે જ ભૂલ ખાય છે. લોકો વચનામૃતમાંથી ભૂલ કાઢે છે, આત્મસિદ્ધિમાંથી ભૂલ કાઢે છે, એવાય છે. એમ કે આ કાળે ક્ષયિક સંપિત ન હોય. કુપોલદેવે ભલે લખ્યું હોય, કુપોલદેવ એમ લખે છે અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213, વચનામૃત 379. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. ના, આ કાળે ન હોય. એટલે હોશિયાર છે ને, એટલું બધું વાંચન એનું. પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ જે આગમની પાઠશાળા ચલાવતા હતા, એના કરતાં આનો અભ્યાસ વધારે છે. અંબાલાલભાઈ તો કુપોલદેવ નહોતા મળ્યા ને ત્યારે આગમની પાઠશાળા ચલાવતા હતા ખંભાત. આગમ શીખવાડતા હતા બધાને. એ પત્ર લખે કુપોલદેવને, સત્સંગ ધર્મમાં પત્ર છે, ઉપર લખે મથાળામાં વર્તમાન મહાવીર, અને લિખિતનમાં લખે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. અરે બાપરે, આ કાળે ચરમ શરીર હોય? જે આગમની પાઠશાળા ચલાવતા હતા એને વાંધો નથી, પોતે જ લખે છે. હસ્તાક્ષરવાળા પત્રો છે આ, કે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું, હે વર્તમાન મહાવીર. અને આ કહે છે હું કુપોલદેવને માનું છું. એટલા બફમમાં છીએ આપણે. હે પ્રભુ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. શું વાંચ્યું છે એણે? કયું શાસ્ત્ર વાંચ્યું છે? કોનું લખેલું વાંચ્યું છે એણે? બ્રહ્મચારી લખે છે પછી, મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુ થાય, તોય માન મુકાય ના અહંકાર ઉભરાય. મારું વાંચન શું છે? મારો ત્યાગ શું છે? મારો વૈરાગ શું છે? તો એને અભિમાન ઉભરાય કે ના અમે જાણીએ છીએ. અને અપ્રશસ્ત શાસ્ત્રીય બિનવેશ કહેવાય, માઠો, ભૂંડો. વચનામૃત 661માં લખ્યું છે કુપોલદેવે. કે કુપોલદેવની વાત આવતી હોય, કે કુપોલદેવના વચનની વાત આવે છે, અને કોઈક ચોપડો વચમાં લાવે ને, અને અપ્રશસ્ત શાસ્ત્રીય બિનવેશ કહેવાય. તમને ખબર છે કે ગીતામાં શું લખ્યું છે, પુરાણમાં શું લખ્યું છે, નિયમસારમાં શું લખ્યું છે? કુપોલદેવ નથી ખબર. એમ થયું ને એનો અર્થ કે તને જે ખબર છે એ શ્રીમદ રાજચંદ્રના ધ્યાનની બહાર રહી ગયેલી.
અને આને સંકેત મળી જશે. અનંતાનંદી કર્મ ઝૂલી રહ્યો છે જીવ, અને સંકેત થઈ જશે. આ કુસંગનું ફળ કેવું છે ને, અને કે આ આટલા વર્ષમાં એને કેનો સંગ કર્યો છે કે આવું બધું થાય છે. આ પોતાનો તો અભ્યાસ છે નહીં, એટલે નક્કી કે સાંભળીને બોલે જ ને, આ કોકનું લખેલું વાંચીને બોલે જ ને, પોતે જ કાંઈ લખ્યું નથી, પોતાને કાંઈ આવડતું એ નથી, એટલે નક્કી કોકનો કુસંગ થયો જ ને એને કઈ દશા થશે. હવે ક્યાં છૂટશે જીવ? પ્રભુથી કહેતા છૂટવાની જગ્યાએ જીવ બંધાશે. દેશી ભાષામાં હવાડે આવેલી ગાય તરસી જશે. હવાડો એટલે પાણીનું પરબ હોય, 3 વર્ષનો દુકાળ છે, ગાય ભેંસ પાણી ક્યાં પીવે? કોઈ શ્રેષ્ઠી પરબ બાંધે હવાડો કહેવાય. ત્યાં ગાય આવી તરસી, ત્યાંથી તરસી વહી જાય, હવે ક્યાં પીશે? પ્રભુજી કહેતા હવે મરવા વાળો છે. કેમ? હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. કેમ આવું થયું? અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ 20 દુહાની એક એક ગાથા સંકેતના બોલ છે. અનંતકાળનું પ્રતિક્રમણ થઈ જાય આમાં બધા ગુનો. આપણે સામાન્યમાં કાઢી નાખ્યું. 20 દુહા તમે રોજ ગાયા છે. ક્યાંક અગુરુ લઘુ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર યથાખ્યાત ચારિત્રની વાત કરીએ, કર્મની પ્રકૃતિનો. અરે તું અનંત કર્મ ગણીશ કેવી રીતે? અનંત છે એના, તારા અનંત કર્મો છે, તું ગણીશ કેવી રીતે તારા કર્મ? 14 પુરુષના સારરૂપ આત્મસિદ્ધિમાં તો ભલભલાને માન્યતા કરવી પડે એવી વાતો છે બધી. પ્રભુશ્રીજીને કુપોલની અદ્ભુત દશા અનુભવમાં આવી, તેનું વર્ણન કરવા પોતે અસમર્થ છે એમ જણાવી એક પત્ર લખે છે કુપોલદેવને કે આત્મસિદ્ધિ કરવું છે ને મારા હૃદયમાં તમે ખડા થાવ છો, પણ હું એક જીભે શું વખાણું? કે શરૂઆતમાં હરિએ જગત કરતા તરીકે એક જ જીભ આપી છે મોઢામાં, કે 1000 આપ્યું તો ઓછી પડત. પ્રીતમદાસ કહે છે કે અંજલિ સાગર પૂજે એ કશો વિવેક? હાથમાં ખોબામાં પાણી લઈને દરિયાની પૂજા કરે ટીપાથી, આ કેવો વિવેક? કે પણ મુખમાં રસના એક, મોઢામાં એક જ જીભ આપી છે રસના, એટલે 1000 આપ્યું હતું કે હું બરોબર ગુણગ્રામ ગાત. એટલે કહે છે એક જીભે શું વખાણું? 1000 ઓછી પડે છે. 7 સમંદર મસી કરું, લેખની કરું વંદરાય, સબ ધરતી કાગજ કરું, તો એ ગુરુગુણ લેખા ના જાય. લખું કેટલું? આખો કાગળિયો શું, આખી ધરતી, અને બોળીને કલમમાં મહાસાગરની શાય, બધી પાણીની શાય થઈ જાય બધી, તો એ તારા ગુણ કેવી રીતે થાય? કેમ? જ્ઞાની સહજ આત્મ સ્વરૂપ છે, તો શુદ્ધ આત્મા, મુક્તાત્મા, એને વિશે લખાય કેવી રીતે? કેવળ જ્ઞાનીની જીભે ટૂંકી પડે. શરૂઆતમાં હરિએ આ સત્તા મૂકી નથી, કુપાલદેવ કહે છે, જીભ પાસે. એટલે મોક્ષનું સુખ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી ક્યાં વર્ણવી છે કે જે ગૌતમ હું જાણું છું, હું અનુભવું છું, પણ અહીંયા કોઈ એવો દાખલો નથી કે હું તને કહું. શું કહું? એટલું કહેવાય. પછી બ્રહ્મચારી કોઈ પૂછ્યું તો પછી ખબર કેમ પડે? તો કે તકલીફ છે કે નહીં તને? ગાયની, ભેંસની, ખેતરની, કમાણીની, છોકરાની, પત્નીની, પતિની, શરીરની, એ કોઈ તકલીફ ત્યાં નથી. કે અહીંયા જે તકલીફ છે એ ત્યાં નથી, એના મોક્ષ. કે ટૂંકામાં આ સમજાવાય કે પૂર્ણ પ્રીત વિના પ્રભુ નહીં મળે, ઝાડ પાણી વિના સુકાય, એમ હું તમારા પત્ર દર્શનનો રાહ જોઉં છું. પછી લખે પ્રીતમાં ફરક છે કે દેડકાને ને માથલાને પાણીની પ્રીત કે, પણ પ્રીતમાં ફરક હોય કે મારે માથલી જેવું છે, દેડકા જેવું નથી. દેડકાને તો પાણી ન મળે તો ભીની માટીમાં જીવે, કે મારે માથલી જેવું છે, જો પાણી નહીં મળે તો હું તરફડીને મરી જાઉં. મારે તમારો સમાગમ, તમારો દર્શન સમાગમ જોઈએ છે. તમે રૂબરૂ ન હો તો કાંઈ નહીં, પત્ર તો લખો. પત્ર ન લખો આખો તો એ વાંધો નહીં, હાથ પગના લીટોડા તો કરો, હું તમારા દર્શન તુલ્ય સમજીશ. ખાલી લીટો કરો કે તમે મને યાદ તો કર્યો. કે પત્ર આવે ને અંબાલાલભાઈ ઉપર આવે, ત્રિભુવનભાઈ ઉપર આવે, જાય જંગલમાં, પછી વાંચતા જાય ને રસના ઘૂંટડા પીતા જાય. પછી પાછા હમણાં મારી માં આવશે, હમણાં લખે પંખીના બચ્ચા, પંખી માં ચણ લેવા જાય છે, બચ્ચા વાટ જોવે છે આમ કરીને, ક્યારે આવે ચણ? હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે. એમ હું તમારા પત્રની, તમારા દર્શન સમાગમની વાટ જોઈ રહ્યો છું માળા, હમણાં આવશે, હમણાં આવશે. નિરાધાર કેમ મૂકી શ્યામ, મને નિરાધાર કેમ મૂકી? ગોપીના ભજન લખે. બધાને બધું દુઃખ હજુ, આવું વીરવનું દુઃખ ન હજુ, અમે અબોલે મરીએ છીએ. કે તમે અમારી યારે અબોલા લીધા? કે અબળા સાથે માફ કરી દો અબળાને. શ્યામ મને નિરાધાર કેમ મૂકી?
જેમ ગોપી કનૈયાને લખે એમ આ ભક્તિનો અવતાર પ્રભુ શ્રીજી ગોપી રૂપે ભક્તિ, દાસ ભાવે ભક્તિ કરીએ, ભક્તિનો અવતાર. રામાયણમાં વાત આવે છે, સીતાને ઉપાડી જાય છે ને રાવણ, પછી તો બધી બહુ લાંબી વાત છે. રામે મૂર્છિત થઈ ગયા ને પછી લક્ષ્મણ પાણી છાંટે છે ને બધું, ઘણી બધી વાત છે. બધું સુગ્રીવની દોસ્તી કરે છે રામ, એમાં ઓળખાણ થઈ ગઈ આ વાંદરાની, હનુમાનની. હકીકતમાં ત્રિશેષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં વાંચીએ તો ખબર પડે વાંદરા એટલે પૂંછડીવાળા વાંદરા નથી. હા, હનુમાનને આ બધું વાંદરા એ કેમ અટક હોય, મચ્છર, હાથી, બંદૂકવાલા, પાનવાલા, એમાં એક અટક છે વાનર, એટલે પૂંછડીવાળા કોઈ વાંદરા નથી. આ જૈન રામાયણ વાંચીએ તો ખબર પડે, જૈન મહાભારત વાંચીએ તો ખબર પડે, આ એક કુળનું અટક છે વાનર. એમાં હનુમાન તો જાય છે સીતા આગળ. પછી સીતા કહે છે, હવે તમે શું સમાચાર આપશો? તો કે તમારી બધી વાત કરીશ કે આવી રીતે જંગલમાં એકલા બેઠા છો. તો કે ના, એવું કંઈ બોલતો નહીં કહેતું, એમ કહેજે કે પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબા ડાળે મજા કરે છે, કે એને દુઃખી ન થવું જોઈએ રામને. તો કે માનશે કેવી રીતે પણ તારું? સીતા જ પોતે જ વિકલ થાય છે. હનુમાન કે હું કહીશ, તમે કહો એમ. શાસ્ત્રમાં વાત છે, હનુમાન પવિત્ર પુરુષ, બ્રહ્મચારી ને. રામ પૂછે છે, હનુમાન વચમાં એ વાત કહી દઉં, હનુમાનનું બ્રહ્મચર્ય કેવું હતું, કે એનું મોઢું કેવું હતું? તો કે ભગવાન સામે મેં મોઢું નથી જોયું, પણ મેં એના પગના દર્શન કર્યા છે, મેં નમન કરેલા. એટલે તો પગમાં શું પહેરેલું? તો પગમાં આ પહેરેલો મોતીની માળાવાળો આવો હાર હતો. મેં મોઢું નથી જોયું કે સીતા મૈયાનું. આ બ્રહ્મચર્ય. અને આપણે નાશ કરતા કરતા આત્માની સિદ્ધિ થશે. પચકાણ લઈ લેવાના મંદિર છોડ્યા પહેલા, જો શ્રીમદ રાજ્યમ માનતો હોય તો, કે હું ભક્તિ કરવા ક્યાં જાઉં છું. આ બધી રામાયણ ને મહાભારતની કથા ઉપદેશ બોધ છે, એમાંથી સિદ્ધાંત બોધ સમજાઈ જાય તરત. લંબણમાં હેમચંદ્ર મહારાજે લખ્યું છે બધું. આ પછી તો સીતા કહે છે કે તું મારી આ ઓળખાણ, એમ કર લગ્ન વખતે જે મને આ નવસરી હાર આપ્યો છે ને, એ હું તને આપું છું. આ બહુ કિંમતી છે, એનું જતન રાખજે, કે ભૂલ ન થાય એમાં કાંઈ. અને આ આપીશ એટલે રામ ઓળખી જશે કે મને લગ્ન વખતે એણે આ આપેલું. બહુ વખાણ કરે છે ને સીતા, એટલે હનુમાન તરત જ મોઢામાં ચાવે છે, મણકું થૂકી નાખે છે. વાંદરું અક્કલ વગરનું કે, એટલે એમાં વાત છે સમજવા માટે ઉપદેશ. શું કર્યું કે તે ધનોત પનોત તારે બતાવવાનું હતું રામને? આમાં મારા રામ ક્યાં જ, કે હું ત્યાં જઈને શું બતાવું? મને પૂછે તો તારી આગળ રામ છે? હૈયું ચીરે છે, હૈયું ચીર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. હૈયું ચીર્યું લઘુરાજનું, દેખાડી રાજની સજીવન મૂર્તિ. આ ભક્તિનો અવતાર. આ કાળમાં ભક્તિને અવતાર લેવો હતો. પ્રભુજીનું ખોળિયું પસંદ કર્યું. 14 વર્ષ મોટા, 82 વર્ષની માં વિધવા, 6 મહિનાનું છોકરું, 70 ઘર, જેના પૈસાથી ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી, એવા પ્રભુશ્રીજી સંપ્રદાય છોડી દીધો. લોકો ગોચરી નહોતા આપતા. એક ભાઈ ગરમ પાણીએ નાય છે, ધગધગતા પાણી, કે એક ગ્લાસ પાણી ના પડે ને એકવાર તમને નહીં મળે. રાણકપુર જાય છે, ચાલતા ચાલતા ઉગ્ર વિહાર, ઉગાડે પગે, 3 દિવસ પછી પારણું થાય છે. ના પાડી દીધેલી કે આ સાધુ ભ્રષ્ટ થઈ ગયા છે. કેમ? ગુરુ મુંબઈના ઝવેરીને માને છે. એમને એમ ગોપાલજીની ઓળખાણ નથી થઈ એને. 5 ઇન્દ્રિયો પોષતા, ખાવાનું ઓછતા, ક્યાં ખાવાનું જ નહોતું મળતું. 3 દિવસ પાણી નહોતું મળતું. તો નાય છે એ માણસ નથી આપતો બાલદીમાંથી પાણી. તો તમને ના પડે ને એકવાર કે નહીં મળે પાણી, કાંઈ વાંધો નહીં. પ્રભુશ્રીજીએ ફરિયાદ કરી નથી ગોપાલજીને. ગોપાલજીએ કહેલું, મુનિ ઘણા ઉપસર્ગ પરિચય પડશે, 22 પરિચય શાસ્ત્રમાં લખ્યા છે ને. શાંતિથી સંભાવે સહન કરજો, આ જ વિતરાગનો માર્ગ છે. સૌભાગભાઈ તો ફરિયાદે કરતા કે અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી. પ્રભુજીએ હરફ ઉચ્ચારી નથી કે તમને માન્યા પછી આવું થયું છે. લોકમુખે પોક, અમારે આચાર્ય નથી થવું, અમારે તમારા ચેલા થવું છે. આ મોહપતિ મારે જોતી નથી. આ શ્રદ્ધા, ત્યાં આપણી શ્રદ્ધા ગોપાલદેવમાં. આપણને કોઈ અંતરાય નથી કોઈનો, પોતાના કર્મ સિવાયનો. અને કાંઈ એની દશા આખી દુનિયા વિરોધમાં હતી. હવે જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, કૃપાભાઈ ગુરુ રાજકી બાલ ન બાકા હોય. આ શ્રદ્ધા એની બેફાટ મૃત્યુ મહોત્સવ ઉજવીને ગયા ને. કહે છે કે શ્રદ્ધાની પ્રતિમા, બ્રહ્મચારી લખે છે કે આવી બીજી કોઈ પ્રતિમા હોય ને. સર્વસંગ પરિત્યાગી સાધુ ગૃહસ્થ વ્યવહારના મુંબઈના ઝવેરીને 3 નમસ્કાર પ્રથમ મિલનમાં કરે. આ આશ્ચર્ય છે. આ કાળ મહાપુરુષના દેહ વિલન રીતે ઉપવાસ કરાય છે.
પ્રભુજી કહેતા આ દેહ પડે ને આત્મધેયનું મહાત્મ્ય કેટલું છે એ વાત ચાલે છે કે અમારો દેહ પડશે ને એટલે તમારે એક તહેવાર વધશે, એ દિવસે જમણવાર રાખજો. એટલે એક મુમુક્ષે પૂછ્યું, જમણવાર થોડો રખાય તમારો દેહ વિલીન દિવસે? તો કે રાખવાનો. એ દિવસે જમણવાર કરવાનો અને આત્મસિદ્ધિનું પઠન કરવાનું. જે આત્મસિદ્ધિ કરશે એ દિવસે ભલે ભોજન મિષ્ટાન જમે, 1000 ઉપવાસનું ફળ મળશે. મહાત્માના દેહ વિલયના દિવસે ઉપવાસ કરવામાં આવે છે જૈનેતરમાં. અમારો દેહ પડે ત્યારે જમણવાર રાખો, મિષ્ટાન જમવાનું, અને એ દિવસે જે આત્મસિદ્ધિ કરશે એને 1000 ઉપવાસનું ફળ મળશે. આ શ્રદ્ધા એને કઈ દ્રષ્ટિ હશે એને? આ બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. આ અંતરદ્રષ્ટિની વાત છે. અંતરદ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. આપણે બાહ્યથી જોઈએ છીએ એનો ગુરુવાસ, એને અંતરદ્રષ્ટિથી જોઈએ છે. ચરમ નયણે કરી માર્ગ જોવતા, ભૂલ્યો શૈલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ, નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે બીજા જીન તણ, અજીત અજીત ગુણ દાન. પછી તો મૃત્યુ મહોત્સવ ઉજવે જ ને. ઉપકાર ભૂલે કેમ ભૂલો ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલો ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો. કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકારો. વીરમાં હું ને વીરમાં રામા, એમ દર્શાવ્યો ગર્તવારો. કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકારો. લઘુ રાજ કહે રાજ કૃપાથી, શ્રી સૌભાગ કહે રાજ કૃપાથી. આંબ્યો હું ભવનો કિનારો. કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકારો. કેમ ભૂલો ઉપકારો. કૃપાળુ તારા કેમ ભૂલો ઉપકારો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.